સદા આનંદી, સર્વજ્ઞાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપમાં સ્થિત, પરમ કૃપાવંત, પરમ દયાવંત, અનંત કરુણા સાગર, અનાથના નાથ, અશરણના શરણ, મારા વાલા, મારા પ્રાણ પ્રિય, મારા વાલેશ્વર, મારા અલ્વેશ્વર, મારા પુત્ર રત્ન, સંયમ પ્રયાણના તારા મંગલ દિને હું તને અગણિત શુભેચ્છાઓ પાઠવું છું. જગત આજે તને સંયમ લેતા જોવાનું છે, પરંતુ મેં તો તને પડે પડે, ક્ષણે ક્ષણે સંયમમાં જ જોયો છે. જગતના સર્વ જીવો જ્યારે બહિર યાત્રામાં વ્યસ્ત છે, ત્યારે મેં તો તમને હંમેશા અંતર યાત્રામાં જ મસ્ત જોયા છે. દેહ છતાં દેહાતીત અવસ્થામાં જોયા છે. જગતે તમને શ્રેયાંશ કુમારના રાજમહેલમાં જોયા છે, પરંતુ મેં તો તમને હંમેશા તમારા આત્મામાં જ રહેતા જોયા છે. તમારું લક્ષ્ય આત્મા છે, તમારો પક્ષ આત્મા છે. તારા જ્ઞાન વૈભવને હે મારા વાલા, તારા જ્ઞાન વૈભવને, તારા ચારિત્ર વૈભવને, તારામાં રહેલા અનંતા અનંતા ગુણોને હું સમય સમયના અગણિત વંદન કરું છું. 64 ઇન્દ્ર અને સ્વધર્મ પણ જેના ચરણની રજ લેતા હોય એવા અનંત ગુણોના હે સમર્થ સ્વામી, મેં તમને ક્યારેય લેશ માત્ર પણ અહંકારમાં જોયા નથી. તારા સેવાસમાં બેટા વિભાવનો વિરામ નહીં, વિનાશ થાય છે. તારી તોલે તો સૂર્ય પણ ના આવી શકે, કારણ કે તારો સહેવાસ, તારી કરુણા, તારી કૃપા આંતર અને બાહ્ય બંને અંધકારોને ટાળે છે. વાલેશ્વર, તારી મુખાકૃતિ, તારી મુદ્રા, તારું મૌન, તારા વચનો, તારી પ્રત્યેક ચેષ્ટા અમારા આનંદનું, અમારા ભવ નિવારણનું કારણ છે. પડે પડે, ક્ષણે ક્ષણે કર્મ નિજરા કરતા મેં તમને નિહાળ્યા છે. અને જેમ કિંમતી હીરો મળતા કંકર પથ્થર સહજ જ છૂટી જાય, તે રીતે મેં તમને સંસારના ત્યાગ કરતા નિહાળ્યા છે. લોહીની સગાઈ તો પ્રારબ્ધે અને તારી અનહદ અસીમ કૃપાએ મળી. હવે તારી સાથે આત્માની સગાઈ થાય એવી આજના પરમ દિવસે પ્રાર્થના કરું છું. જા પુત્ર, સુખેથી જા. તારો જય થાઓ, વિજય થાઓ, જય જયકાર થાઓ, મંગલ થાઓ. અપ્રમત્ત થઈને રહેજે, તું સાધનાએ કરજે. અષ્ટકર્મોને કાપી તું કેવલ્યને ધરજે. કેવલ્યને ધરજે. તું સૂરજ થઈ ઝળકે, વરજે મુક્તિ માળા. તે માર્ગ ધર્યો પાવન, હોજો તુજ જયકારા. અને પિતાએ પોતાના ભાવોને પોતાના લાલના ચરણે સોંપ્યા, અને હવે આવ્યા છે પ્રભુના માતા. એમ કહેવાય કે પરમાત્માને જોઈને જ્યારે અંતરની વેદના કહો, અંતરનો એક ભાવ કહો, એક પ્રીત કહો કે હે મારા લાલ, જ્યારે તું મારા ગર્ભમાં આવ્યો ને ત્યારથી તે મને અંશ માત્ર પણ દુઃખ નથી આપ્યું. અરે ગર્ભમાં આવ્યો ત્યારે દુઃખ નથી આપ્યું એમ નહીં, પણ જ્યારે તારો જન્મ થયો ને ત્યારે અંશ માત્ર પ્રભુ તે મને પીડા નથી આપી.
તારી સુવાની, રમવાની, જાગવાની, હરવાની એક એક ક્રિયાઓ મેં જોઈ છે, અને એમાં જોયું છે માત્ર ને માત્ર એ ઔચિત્યપણું, એ ગંભીર્યપણું. આજે મારા લાલ, તું અમને છોડીને ચાલે જવાનો છે એ વાત નક્કી છે. હૃદય કદાચ એને સ્વીકારી પણ લીધું છે, પણ હજુ મારું મન ક્યાંક ક્યાંક એને સ્વીકારવા જયારે તૈયાર થયું નથી. મારા કાળજાના કટકાને આજે મારે વિદાય આપવાની છે, અને ત્યારે એક માં, એક પ્રભુની માં પોતાના લાલને વિદાય કેવી રીતે આપે છે, એના અંતરના ભાવોને ચાલો સાંભળીએ, માણીએ. મારા વાલા, મારા લાડકવાયા, મારા કાળજાના ટુકડા, અને મારા અને માત્ર મારા લાલ, તું જ્યારથી મારી કુખે આવ્યો ત્યારથી તે હંમેશા મને સુખનું જ ભેટણું આપ્યું છે. વિશ્વની દરેક સ્ત્રીને એના રૂપનું અભિમાન હોય છે, પણ મને તો અભિમાન છે મારી કુખનું, મારી કુખેથી જન્મેલા મારા લાલનું. મને યાદ છે જ્યારે તું મારી કુખે આવ્યો તો ત્યારે મેં 14 મહાસ્વપ્નો નિહાળેલા. ઓ નયનાનંદ, તું જ્યારથી મારા ગર્ભમાં આવ્યો ત્યારથી હું મારી જાતને ઇન્દ્રાણીથી પણ અધિક ધન્ય માનતી રહી છું. મારા લાલ, તમારા જન્મોત્સવને ઉજવવા આવેલી 56 દિક્કુમારીઓ, તમારી પાછળ ફરતા દેવો, રે તારી પ્રસન્નતા સમયે સમયે જોવા આવતા દેવેન્દ્રો, હસાવવા અને રમાડવા આવતા અપ્સરાના સમૂહને જોતા મારા હૈયામાં હંમેશા હર્ષની હેલી ઉપજતી. આવો ત્રૈલોક્ય પૂજ્ય પુત્ર મારી કુખે આવ્યો એ માત્ર મારા પુણ્ય જ નહીં, પણ તમારી અસીમ અનહદ કૃપા છે. હે પુત્ર, હે વત્સ, હું જાણું છું કે પાણી ગ્રહણ અને રાજ્ય ગ્રહણ માત્ર અમારા આગ્રહને કારણે જ કર્યા છે. તું જન્મ્યો ત્યારથી તને જોતા, રમાડતા, હાલરડા ગાતા, કેડે તેડીને રમાડતા, સમજાવતા, શણગારતા મારા હૈયાના છાના ખૂણે સતત જપકારો થયા કર્યો છે કે એક દિવસ આ આત્મરામી, આત્મજ્ઞાની, આત્માનંદી, આત્મસિદ્ધ જીવડો અમને મહેલમાં મૂકીને સંયમની કેડીએ ચાલ્યો જવાનો છે. પણ વત્સ, મનની એ કલ્પના જ્યારે વાસ્તવિકતા બનીને આજે સામે આવી છે ત્યારે હૈયું ઝાલ્યું ઝલાતું નથી. અમે મહેલમાં મહાલતા હશું ને મારો લાડકવાયો કાંટા કાંકરા વચ્ચે ખુલ્લા પગે ચાલ્યો જશે. અમે મલમલની સૈયામાં પોડશું ત્યારે તું ખાડા ટેકરીવાળી જમીન પર શી રીતે સૂઈશ. અમારે 32 પકવાન આરોગવાના, અને તું ભિક્ષામાં લુખા સુખા ભોજનને શી રીતે ખાઈશ. હાડકા ઉગાડી નાખે એવી તાડ અને વૈશાખની આગ ઓગતી ગરમીને શી રીતે સહીશ. તારો વિરહ અમને રડાવશે ને તારા કષ્ટોના વિચાર અમને થતરાવશે. હે મારા કાળજાના કોર, તારા વિના મારી પળ પળ આકરી બનશે. સમય સમય, ક્ષણ ક્ષણ, 100 વાર હું તને સંભાળીશ. મારું હૈયું મમતાના અનરાધાર આંસુ સારે છે. હું પુત્રના રાગમાં અંધ તો બની ગઈ છું, પણ તારો વૈરાગ્ય જીતી ગયો. વાત્સલ્યના અનરાધાર પૂરને જ્ઞાનની પાળથી રોકવાનો હું પ્રયાસ કરું છું. તું જે માર્ગે જાય છે એ માર્ગ એકાંતે સુખનો છે. તારા અનાદિકાળના દુઃખો નાશ પામવાના છે. તું શાશ્વત શુદ્ધ ચૈતન્યનો સ્વામી બનવા જઈ રહ્યો છે. તારો માર્ગ નિષ્કંટક બની રહે એવી આ માતાના હૃદયના આશીષ છે, આશીર્વાદ છે. તું જગ હિત કારણ, મૂર્ત નિવારણ, કર્મ વારણ, મોક્ષ કારણ બને એવી મંગલ કામના છે. હે લાલ, અમને વિસરતો નહીં હો. આત્મકલ્યાણના સર્વોચ્ચ શિખરને પ્રાપ્ત કર્યા બાદ ભવસાગર તરી જઈને એવું નાનું નાવડું તરતું મૂકજે, જેને પકડીને અમે પણ સંસાર સાગર તરી જઈએ. અમે પણ દેહાધ્યાસને પડતો મૂકીને દેવાભ્યાસ, પરમાત્મા દેવનો સતત અભ્યાસ કરીએ. દર્શન મોહ વ્યતીત થઈ
ઉપજો બોધ જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું માયાંતર નિર્ગ્રંથ જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મારા લાલ, મારી એટલી શુભેચ્છા છે, શુદ્ધતા વિચારે ધ્યાવો, શુદ્ધતામાં કેલી કરો, શુદ્ધતામાં સ્થિર થઈ ધન્ય બનો. આજ હાથે તને મેં રમાડ્યો હતો, પારણામાં હિ તુજને પોઢાડ્યો હતો, લેખ શાળાએ ભણવા મેં મૂક્યો હતો, હોશે હોશે તને પરણાવ્યો હતો, હોશે હોશે તને પરણાવ્યો હતો. મારી મમતા તને તો ના રોકી શકી, મારી મમતા તને તો રોકી ન શકી, કેવી રીતે મનાવું મારા મનને, જોગી થઈ આજ ચાલ્યો મૂકી મને, દીકરાઓ છું શું આવ્યું કહે તો જરી. અને આ રીતે પરમાત્માની માતા